નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, અત્યારે છે એમકોમ સેમ4ની એક્ઝામ ચાલી રહી છે. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અકાઉન્ટિંગનું જે ગ્રુપ છે એ સિલેક્શન કરેલું છે. તો એને 3 પેપર અકાઉન્ટના હોય છે અને એમાં હવે લાસ્ટ જે અકાઉન્ટિંગનું પેપર આવશે એ જે તમારે આવશે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમે સિલેક્શન કરેલું હોય છે એમાં તમારે હવે આ જે પેપર છે વેનસડે તમે દેવા જવાના છો આવતીકાલે. એટલે કે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગમાં ટોટલ 70 માર્કનું પેપર હશે. તો 20 માર્કના 2 સમ આવશે અને 15 માર્કનો એક સમ આવશે અને 15 માર્કની એક થિયરી આવશે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે શરૂઆત થિયરીથી કરી 15 માર્કની, એટલે ઇઝીલી તમે આરામથી પાસ થઈ શકો છો. તો એમાં કઈ તમારે થિયરી કરીને જવાની છે. તો ફર્સ્ટ IFRS એટલે આવશે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેશનલ ફાઇનાન્સિંગ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ. આ જે શોર્ટ નોટ છે એ વેરી મોસ્ટ IMP છે તો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે આ કરીને જજો, તમારી પરીક્ષામાં આવવાની છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, નીડ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. ભારતીય હિસાબી ધોરણની જરૂરિયાતો અને હેતુઓ. આ પણ અગત્યનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ઇમ્પોર્ટન્સ ઓફ MNC એટલે કે મલ્ટીનેશનલ કંપની થશે વિદ્યાર્થી મિત્રો. તો મલ્ટીનેશનલ કંપનીનું મહત્ત્વ છે તો આ પણ અત્યારે આધુનિક યુગમાં વધારે વિકસિત છે. ત્યાર પછી આવશે નંબર 4, ગેપ GAAP એટલે ગેપનું ફૂલ ફોર્મ પણ નામ યાદ રાખજો. જનરલ એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ્સ પ્રિન્સિપલ એટલે કે સર્વ સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો. તો યાદ રાખજો, હજી એકવાર કહું છું, ગેપ એટલે જનરલ એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ. તો આ પણ વેરી મોસ્ટ IMP છે. નંબર 1 અને નંબર 4 આ બંને મોસ્ટ IMP છે. બંને તમારી પરીક્ષામાં આવતીકાલે પૂછાઈ શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એટલે કે IAS. એ પણ તમને ટૂંકમાં પૂછી શકે છે. IASની તમારે શું કરવાનું છે? શોર્ટ નોટ લખવાની છે. તો આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો આ પણ અગત્યનું છે. ટોપિક નંબર 5. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં કીધું હતું તમને MNC એટલે થશે, અહીંયા લખેલું છે MNCનું શોર્ટ ફોર્મ. તો MNC છે એનું ફૂલ ફોર્મ થશે મલ્ટીનેશનલ કોર્પોરેશન. તો આ પણ અગત્યનું છે, બહુરાષ્ટ્રીય કોર્પોરેશન. તો અગત્યનો એટલો બધો નથી, પરંતુ જોઈન જવાનો છે. ત્યાર પછી મેં તમને ટોટલ અત્યારે 1, 5, 1, 4 અને 5 આ મેં મોસ્ટ IMP 3 શોર્ટ નોટ કીધી છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, રિયલાઇઝેશન કન્સેપ્ટ. તો આ અગત્યનું રહેશે, આ તમારે ખાસ કરીને જવાનું રહેશે. થોડુંક યુનિક ક્વેશ્ચન છે એટલા માટે. અને લાસ્ટમાં આવશે નંબર 8, અકાઉન્ટિંગ કન્વેન્શન એટલે કે હિસાબી પ્રણાલીઓ અને નંબર 9, કોસ્ટ કન્સેપ્ટ. તો ટોટલ મેં તમને અત્યારે આપેલા છે ક્વેશ્ચન 9. એમાંથી મેં તમને 4 ક્વેશ્ચન IMP આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તમારે ખાસ કરીને જવાના છે. હજી એકવાર કહી દઉં છું, IMP ક્વેશ્ચન 1, 4, 5, 7 આ જે છે એ તમારે ખાસ કરીને જવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમને એ સમ જોવા મળશે. આ સમ છે એ તમારે ખાસ એકવાર પ્રેક્ટિસ કરીને જવાની છે. ડિવિઝન Z ઇઝ અ પ્રોફિટ center which production for production ABC and D, each product is sold in the external market also, data for a period as follow. તો અહીંયા તમને જે માહિતી આપેલી છે એના બેઝ ઉપર તમારે Dની માહિતી ફાઇન્ડ આઉટ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સમ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી આપણે વાત કરી ગુજરાતી માધ્યમમાં સેમ સમ તમને જોવા મળશે નીચે. તો 4 વસ્તુઓ આપેલી છે. આમાં Z છે એને તમારે નફાનું કેન્દ્ર છે અને 4 વસ્તુમાં ABCDનું ઉત્પાદન કરે છે. દરેક વસ્તુ બહારના માર્કેટમાં પણ વેચાય છે અને સમયગાળા માટે નીચે મુજબ છે. તો આ સમયગાળાના આધારે તમારે સમ પ્રેક્ટિસ કરવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો, અને ખૂબ જ સહેલો સમ છે. ત્યાર પછી આપણે એના પછીની ક્વેશ્ચનની વાત કરી, એ પણ 20 માર્કનો તમારે સમ આવશે. તો અહીંયા તમને જે એક સમ જોવા મળે છે એ તમારે ખાસ પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. આ સમની એક રકમ છે. આ રકમ છે એ ખૂબ અગત્યની હોઈ શકે છે, તમારી એક્ઝામમાં આવવાની શક્યતામાં રહે છે. ત્યાર પછી આમાં તમને કીધું છે લાસ્ટમાં શું કરવાનું છે. ઇન્ક્લુડિંગ હેડ ઓફિસ, ધેય ઇચ હેવ અ સોલ્ડ યુનિટ ઓફ MRP બેસિસ, ફાઇન્ડ ક્લોઝિંગ સ્ટોક રિઝર્વ ઓફ ધ બ્રાન્ચ, ઓલ્સો ફાઇન્ડ ગ્રોસ પ્રોફિટ એન્ડ નેટ પ્રોફિટ ઓફ HO એટલે કે હેડ ઓફિસ એન્ડ બ્રાન્ચ. તો તમારે અહીંયા ખાસ જે તમને કહે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે. અને આ જે મનીષ લિમિટેડવાળો છે એ મેન્ટ શર્ટના ઉત્પાદનનો ધંધો કરે છે. એના બેસ ઉપર તમારે નંગ જોવાના છે, વેપારી શાખા, જથ્થાબંધ શાખા અને મુખ્ય ઓફિસ શાખા. અને ઉપરની માહિતીની શાખાના આખર સ્ટોકનો અનામત શોધો. એટલે તમારે આખર સ્ટોકનું કેટલું જે લાસ્ટમાં તમારે વધે છે એ શોધવાનું છે. અને મુખ્ય ઓફિસ અને શાખાના કાચા માલ અને ચોખ્ખો નફો પણ શોધવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, હવે 15 માર્કનો તમારે આવશે એક થિયરી
થિયરી મેં આગળ જ આપી દીધી છે, એટલે 15 માર્કનું આપણે હજી સમ જ રહેશે. તો અહીંયા ગોપાલ લિમિટેડવાળો તમને એક સમ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો આ સમથી તમારે ખાસ જોઈ લેવો અને આની પ્રેક્ટિસ કરીને જવું અને આરામથી તમે સ્ક્રીનશોટ પાડી શકો એવી રીતે છે. આખો દાખલો છે એ આવી જાય છે. ત્યાર પછી આપણે વાત કરી એમાં ને એમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને આવે છે ઈસમ. તો એમાં આપેલું છે ગોપાલ લિમિટેડ 31/12/2020ના રોજ કેટલાક માલ સામાન ઉત્પાદનમાં 30,000 એટલે કે ડોલરમાં આપેલું છે આયાત કરે છે અને 20/4/2021ના રોજ અમેરિકન સપ્લાયને ચૂકવણી કરે છે. તો આ રીતે તમારે આ જે સમ કરવાનું છે ઉપરોક્ત માહિતી પરથી ગોપાલ લિમિટેડ ચોપડે હિસાબી ધોરણ 11ના સંદર્ભમાં આમનું તમારે લખવાનું છે અને AS20 ક્રેડિટની કમાણી પણ તમારે લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો વિડીયો છે એ આપણો કમ્પ્લીટ થાય છે. અને હા, આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.